એક સખી કહે છે કે આ શ્રી રામ જે પુષ્પ તોડતા પણ થાકી જાય છે, જેમને પુષ્પ તોડતા પણ પરસેવું આવે છે, એ બાણ કઈ રીતે તોડશે? આ ધનુષનો ભંગ કઈ રીતે કરશે? તે સમયે બીજી સખી કહે છે કે અરે એમની શક્તિને તું ક્યાં જાણે છે? એક જ બાણમાં તાડકા રાક્ષસીને મારી નાખનાર આ શ્રી રામ તરત જ ધનુષનો ભંગ કરી જાનકીનું પાણી ગ્રહણ કરશે. ભગવાન શ્રી રામ અને જાનકીજી એકબીજાને જોતા જાનકીજી પ્રભુને સમક્ષ જોઈ નેત્ર બંધ કરીને પ્રભુના એ સ્વરૂપને હૃદયમાં ઉતારી પ્રભુ સાથે જાણે આલિંગન કરી રહ્યા છે. ત્યાંથી પ્રભુ પસાર થાય અને ગૌરીજીના મંદિરમાં જઈને જાનકીજી પ્રાર્થના કરે છે ભગવતી ગૌરીને. जानकी प्रार्थना करे जय जय गिरिवर राज किशोरी, जय महेश मुख चंद्र चकोरी. हे गजानन अने छ मुखवाड़ा कार्तिकेय जी ना माता, आपने प्रार्थना करूं छूं के मने आज वर मळे अने ए वर जेना दर्शन करीने मारू मन आकर्षित थयुं छे. पहली बार जानकी जी पहली बार कोई पुरुष ने जोईने आकर्षित थया छे, तो राम पहली बार कोई स्त्री ने जोईने आकर्षित थया छे. भगवती मां पार्वती पण ઈચ્છે તો એ જ છે કે રામ જાનકીજી ને પ્રાપ્ત થાય ને એટલે વરદાન આપતા આશીર્વાદ આપતા કહે મિલહી સોવરુ સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજાન. મનમાં જે વરની કામના છે એ જ સહજ સુંદર સાવરો વર, કરુણા નિધાન સુજાન શીલ સનેહુ જાનત રાવરો. કે એ જ મહારાજ દશરથના પુત્ર રામ તમને વર સ્વરૂપે પ્રાપ્ત થશે એવા આશીર્વાદ આપતા ભગવતી ગૌરી. અને આ આશીર્વાદ સાંભળીને આનંદિત થતા થતા જાનકીજી ગૌરી પૂજન કરી પોતાના મહેલે જાય. ભગવાન શ્રી રામ પણ ગુરુદેવને આવીને જે થયું એ બધું જ જણાવે એટલે ગુરુદેવ મનોમન એવ મસ્તુના આશીર્વાદ આપે કે જે તમારી ઈચ્છા છે એ જ થાઓ. ભગવાન શ્રી રામ લખનજી વિશ્વામિત્રજી સહિત ધનુષ યજ્ઞશાળામાં પહોંચે. જ્યારે કોઈ ધનુષનો ભંગ નથી કરી શકતું ત્યારે મહારાજ જનક અત્યંત ક્રોધમાં કે જો મને ખબર હોત કે આ પૃથ્વી પર કોઈ વીર નથી, ધનુષનો ભંગ કરી શકે એવું કોઈ નથી, તો કદાચ હું આવી પ્રતિજ્ઞા ના લેત. આજે એના કારણે મારી દીકરીને આજીવન કુંવારા રહેવું પડશે, લગ્ન કર્યા વગર રહેવું પડશે. લોકો મને શું કહેશે? અનેક અનેક દુઃખ સંતાપ કહેતા જનકજીને લક્ષ્મણજી રોકે કે મહારાજ સંભાળીને સાચવીને જ્યાં રઘુવંશી બેઠા હોય, સૂર્યવંશી બેઠા હોય ત્યાં આવી બધી ચર્ચા નથી થતી. એકવાર આજ્ઞા તો આપો, આવા તો 100 ધનુષને લઈને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવું, આ ધનુષનો ક્ષણભરમાં ભંગ કરી દઉં. આમ કહેતા લખનજીને શાંત કરતા શ્રીરામ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ગુરુદેવ વિશ્વામિત્ર આજ્ઞા આપે અને હું આ ધનુષનો ભંગ કરું. અને એ સમયે વિશ્વામિત્રજી કહે ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. જનકજીના તાપનો નાશ કરો. આદેશ આપતાના સાથે ભગવાન શ્રી રામ જાણે કોઈ સિંહ ચાલીને આવતો હોય એવી ચાલીને આવતા ભગવાન મહાદેવનું સ્મરણ કરી ધનુષને પ્રણામ કરી ધનુષ્યની પ્રદક્ષિણા કરે અને એક જ ક્ષણમાં ધનુષને ઉઠાવીને પ્રત્યંચા ચડાવવા જતા ધડામ કરતા અવાજ થાય અને એ ધનુષના 3 ટુકડા પૃથ્વી પર પડે અને જય જયકાર થાય શ્રી રામચંદ્ર ભગવાન. પ્રભુ ધનુષનો ભંગ કરે. આનંદિત થતા જાનકીજી ભગવાનના ગળામાં વરમાળા નાખે, વામાંગે બિરાજમાન થાય. અયોધ્યા સંદેશ મોકલવામાં આવે. જાન લઈને અયોધ્યા વાસીઓ મહારાજ દશરથ વગેરે પધારે. ચારેય ભાઈના લગ્ન જનકજી અને એમના ભાઈની પુત્રીઓ ભગવાન શ્રી રામના જાનકીજી સાથે, લખનજીના રૂમિલા સાથે, ભરતજીના માંડવી અને શત્રુઘ્નજીના શ્રુતકીર્તિ સાથે લગ્ન થાય. યથા યોગ્ય સ્વાગત લઈ કેટલાક દિવસ રોકાઈને મહારાજ દશરથ પાછા ફરે.
ફરતી વખતે એમને પરશુરામજી મળે, પરશુરામજી સાથે બહેસ લક્ષ્મણજીની થાય કે આવા તો કેટલાય ધનુષ તોડ્યા, ત્યારે તો તમે અમને લડવા ના આવ્યા, આજે કેમ લડો છો? અને વાત કરવામાં જ્યારે પ્રભુના ગળામાં રહેલી વનમાળા હટે અને વક્ષસ્થળ પર બિરાજમાન કૌસ્તુભ મણિના દર્શન થાય એટલે પરશુરામજી શાંત થઈને પોતાના સ્થાને જાય. પ્રભુ અયોધ્યા આવ્યા, સુખેથી જીવન જીવી રહ્યા